નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ઘરે બેઠા RTE રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ કેવી રીતે ભરવા સંપૂર્ણ પ્રક્રિયા આપણે આ વિડીયોમાં જોઈશું. તેથી ઘરે બેઠા તમે પણ તમારા છોકરાનું મોબાઈલથી ફોર્મ ભરી શકો છો. તેથી આ વિડીયો દરેક માતા પિતા સાથે એક વખત શેર જરૂરથી કરી દેજો. સૌપ્રથમ તો RTના ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા. પહેલું સ્ટેપ છે કે તમારે પહેલાં તો તમારા ડોક્યુમેન્ટ ભેગા કરી રાખવા. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે માહિતી મેળવીએ. તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સ્પષ્ટ ફોટો પાડી અને સ્કેન કરીને રાખવાના. પહેલું તો બાળકનો પાસપોર્ટ સહિતનો કલર ફોટો, બાળકનો જન્મ દાખલો, રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, વેરા બિલ અથવા તો રજિસ્ટર ભાડા કરાર કોઈ પણ તમારે ચાલે. ત્યાર પછી માતા પિતાનો આવકનો દાખલો મામલતદાર TDOનો હોય જે હોવો જોઈએ. જો બાળક SC, ST કે OBCમાં આવતું હોય તો તેનો જાતિનો દાખલો હોવો જોઈએ. માતા પિતા તો બાળકનો બેંક એકાઉન્ટ એટલે કે પાસબુકનો પહેલા પાનાનો ફોટો. ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ. હવે આપણે કરવાનું છે રજિસ્ટ્રેશન. સૌથી પહેલાં તમારે વેબસાઇટ ખોલવાની છે. RT.ORPGujarat.com પર તમારે વેબસાઇટ ગૂગલ કે ક્રોમમાં સર્ચ કરવાની. ત્યાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા પર ક્લિક કરવાનું. ત્યાર પછી ન્યૂ એપ્લિકેશન નવી અરજીમાં પસંદ કરવાનું. એક નાનું ફોર્મ ખુલશે જેમાં બાળકની સામાન્ય માહિતી, નામ, જન્મ તારીખ, જાતિ વગેરે નાખવાની રહેશે. ત્યારબાદ તમારો ચાલુ મોબાઈલ નંબર બરાબર ધ્યાનથી નાખી અને એના પર એક OTP આવશે. તે મેસેજ પર OTP તમારે એમાં દાખલ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન પૂરું થતાં જ તમારા મોબાઈલ પર એક એપ્લિકેશન નંબર આવી જશે અને પાસવર્ડ આવશે જે મેસેજને તમારે સાચવી અને રાખવાનો છે. ત્યાર પછી મુખ્ય ફોર્મ ભરવાની તમારી વિગત સામે આવશે. વેબસાઇટ પરથી પાછા આવી અને એપ્લિકેશન અને જે તમારો પાસવર્ડ આવ્યો છે તેના દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે. હવે મુખ્ય ફોર્મ ખુલશે અને તમારા નીચેના મુજબની માહિતી એમાં ભરવાની. પહેલાં તો વિદ્યાર્થીની માહિતી, બાળકનું પૂરું નામ, જન્મ દાખલા મુજબ હોય તે રીતે, આધાર કાર્ડ નંબર, જો 5 વર્ષથી નાનું બાળક હોય અને કદાચ ગઢાયું હોય તો નાખી દેવાનું. માતા પિતાની માહિતીમાં માતા પિતાનું નામ, વ્યવસાય, વાર્ષિક આવક લખવાની અને સરનામું અને બેંકની વિગત. આટલું તમારે 2 વખત ચેક કરી અને ભરી લેવાનું. ત્યારબાદ છે જે આપણે પહેલાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે, સ્કેન કરેલા હતા, હવે એક ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. દસ્તાવેજો અપલોડ કરવાનું ઓપ્શન આવશે. પહેલેથી તમે સ્કેન કરી રાખ્યા તે ફોટા બધા તમારે અહીંયા અપલોડ કરવાના. ખાસ ધ્યાન એ રાખવાનું કે દસ્તાવેજો ઝાંખા ના હોવા જોઈએ, બધું બરાબર વંચાય તે રીતે તમારા ફોર્મ, રજિસ્ટ્રેશન ફોર્મ એ રીતના ફોટા તમારે પાડવાના. ત્યાર પછીનો ઓપ્શન આવશે શાળા પસંદગી. સૌથી અગત્યનું છે કે તમારે તમારી નજીકની શાળાઓ પસંદ કરવી. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમે નાખેલા સરનામામાંથી 6 કિલોમીટરના વિસ્તારમાં આવતી તમામ ખાનગી શાળાઓનું તમારામાં લિસ્ટ દેખાશે. તમે ઈચ્છો તેટલી શાળાઓ તમે પસંદ કરી શકો. માત્ર એક શાળા પસંદ કરવાને બદલે 5-7 શાળાઓ પસંદ કરી જેથી એકમાં એડમિશન ના મળે તો બીજીમાં આપણે મળી જાય. શાળાનો ક્રમ, જે શાળામાં એડમિશન લેવાની તમારી સૌથી પહેલી પસંદગી હોય તેને પ્રાયોરિટી આપો. ત્યારબાદ ઉતરતા ક્રમમાં શાળાઓની લાઇનમાં ઉઠાવવાની. ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે પહેલેથી, અને શાળાની પસંદગી પણ એ રીતની કરવાની. શાળા પસંદગી થઈ કે બાદ જે બી ફોર્મ આવે એ કન્ફર્મ કરવું અને પ્રિન્ટ તેની કાઢી લેવી. બધી જ માહિતી ભરાઈ જાય એટલે એકવાર પ્રિવ્યુમાં આખું ફોર્મ ત્યાંથી વાંચી લો. નામનો સ્પેલિંગ, જન્મ તારીખ, આવકની રકમ કોઈ ભૂલ ન હોય તે ચેક કરી લો અને બધું બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરો એટલે તમારું ફોર્મ કેવું થઈ ગયું, સબમિટ થઈ ગયું. કન્ફર્મ થઈ ગયા પછી ફોર્મની પ્રિન્ટ કાઢી લો, જેથી PDF તરીકે ડાઉનલોડ કરી લો, જેથી ભવિષ્યમાં આપણે શાળાઓના જે એડમિશન લેતી વખતે શું થાય, કામ લાગે. ખાસ નોંધ છે કે ફોર્મ કન્ફર્મ કર્યા પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. એટલે ફોર્મ કન્ફર્મ કરો એની પહેલાં 2 થી 3 વખત આખું ફોર્મ રીચેકિંગ કરી લેવું. પૂરી ખાતરી કર્યા પછી જ ફોર્મ કન્ફર્મ કરવું. તેથી આ વિડીયો દરેક વાલી મિત્રો સુધી પહોંચાડો કે જેમને પોતાના છોકરાને RTમાં ભણાવવાનો છે અને ઘરે બેઠા તેઓ પોતાના છોકરાનું રજિસ્ટ્રેશન કરી શકે. થેન્ક યુ.